કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ગુજરાતી માધ્યમ વિષય BA ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો 2 પાઠ 6 આપણે અભ્યાસ કરી રહ્યા હતા. તેમાં આપણે વાત કરી હતી કંપનીના પ્રકારો, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, વર્ચસ્વની દ્રષ્ટિએ, નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ વાત કરતા હતા. એમાં આપણે 2 વાત કરી હતી, ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની, સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ, અને ત્રીજી વાત આપણે કરીશું તે વર્ચસ્વની દ્રષ્ટિએ. સરકારી કંપની જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% મૂડી પહેલું કેન્દ્ર સરકાર અથવા બીજું રાજ્ય સરકાર અથવા ત્રીજું એકથી વધુ રાજ્ય સરકારો અથવા ચોથું કેન્દ્ર સરકાર અને એક કે એકથી વધુ રાજ્ય સરકારો સાથે મળીને ધરાવતી હોય તેને સરકારી કંપની કહે છે. દાખલા તરીકે અશોક હોટલ્સ લિમિટેડ, ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. બીજી વાત કરીશું શાસક કંપની. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય તો તેને શાસક કંપની કહે છે. ત્રીજી વાત કરીશું ગૌણ કંપની. ગૌણ કંપની એટલે એવી કંપની કે પહેલું જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય અને બીજું જે કંપનીમાં બહુમતી સંચાલકોની નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તે ગૌણ કંપની. ડી વાત કરીશું નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. પહેલી વાત ભારતીય કંપની. જે કંપનીની નોંધણી ભારતમાં ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તેવી કંપનીને ભારતીય કંપની કહે છે. ભારતીય કંપની જાહેર કંપની, ખાનગી કંપની કે સરકારી કંપની હોઈ શકે. આગળ વાત કરીએ વિદેશી કંપની. જે કંપનીની નોંધણી ભારત બહાર થઈ હોય, જેની રજિસ્ટર્ડ ઓફિસ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય તેને વિદેશી કંપની કહે છે. વાત કરીશું કંપનીની સ્થાપના વિધિ. કંપનીની સ્થાપના વિધિની વાત કરીએ 2 પ્રકારે છે, પ્રવર્તન અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. પહેલી વાત કરીએ કંપનીના પ્રવર્તનનો વિચાર, બીજું પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, ત્રીજું સાધનોનું એકત્રીકરણ, ચોથું નાણાકીય વ્યવસ્થા. ફરીથી જુઓ મિત્રો, કંપનીની સ્થાપના વિધિ 2 પ્રકારે હોય છે, એક પ્રવર્તન અને બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. પ્રવર્તનની વાત કરીએ તો કંપનીના પ્રવર્તનનો વિચાર, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી, સાધનોનું એકત્રીકરણ અને નાણાકીય વ્યવસ્થા. આ બાજુ આપણે વાત કરીએ તો આવેદનપત્ર, નિયમનપત્ર, સંચાલકોની યાદી, સંચાલકોની લેખિત સંમતિ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. પહેલી વાત કરીએ પ્રવર્તન. કંપનીએ અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક
કહેવામાં આવે છે? પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો તમને પૂછવામાં આવે પ્રવર્તક કોને કહેવાય છે? કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર અને તે માટેની પૂર્વ તૈયારી એટલે પ્રવર્તન. કંપનીના પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનાર પ્રવર્તક કહેવામાં આવે છે. આ તબક્કે પ્રવર્તકે નીચેના મુદ્દાઓનો વિચાર કરવો પડે. પહેલી વાત, કંપનીના પ્રવર્તનનો વિચાર. કંપનીના પ્રવર્તનનો વિચાર પ્રવર્તકના મગજમાં ઉદ્ભવે છે. કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન. પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન એટલે કે એના વિચારો. બીજી વાત કરીશું, પ્રાથમિક અને વિગતવાર ચકાસણી. પ્રવર્તકને કંપનીની સ્થાપનાનો વિચાર આવે એટલે તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારુ ચકાસણી કરવી પડે. ધંધા માટેની સ્થાન પસંદગી, નફાકારકતાની તપાસ કરવી પડે. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિએ કોઈ એક ધંધો શરૂ કરવો હોય તો એનો વિચાર એને સ્થાપનાનો આવે છે, તેના અમલીકરણની દિશામાં ધંધાકીય વ્યવહારોની ચકાસણી કરવી પડે છે. એને એ જગ્યા માટે સ્થાન પસંદગી કરવી પડે છે અને એની નફાકારકતા જોવી પડે છે કે મને આ ધંધામાં કેટલો નફો મળશે કે નહીં મળશે એની તપાસ કરવી પડે છે. પ્રાથમિક તપાસના અંતે વિગતવાર વિશ્લેષણાત્મક તપાસ જરૂરી બને છે. મૂડી, કાચો માલ, માંગ, સાધન સામગ્રી, વાહન વ્યવહારની સુવિધા વગેરેની જાણકારી મેળવવી પડે છે. આગળ, સંસાધનોનું એકત્રીકરણ. પ્રવર્તનને અમલમાં મૂકવા માટે પ્રવર્તકે જમીન, કાચો માલ, યંત્રો, સેવા વગેરે મેળવવા માટે કરાર કરવા પડે છે. ચોથું, નાણાકીય વ્યવસ્થા. સાધનો અને મિલકતો એકત્રિત કરવા માટે મૂડી ક્યાંથી અને કેવી રીતે મેળવવી તે વિચારવું પડે છે. નવી સ્થાપાતી કંપની શેર દ્વારા મૂડી મેળવે છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો એના માટે કંપનીને અસ્તિત્વમાં લાવવા માટે કંપની રજિસ્ટ્રાર પાસેથી નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે છે. આ પ્રમાણપત્ર મેળવવા માટે નીચેના દસ્તાવેજો તૈયાર કરી કંપની રજિસ્ટ્રાર સમક્ષ રજૂ કરવા પડે છે. પહેલું, આવેદનપત્ર. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે. કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું બંધારણ છે, જેની ઉપર કંપનીની ઇમારત ચણવામાં આવે છે. આવેદનપત્રમાં નીચેની કલમોની જોગવાઈ કરવી ફરજિયાત છે. એટલે મિત્રો પહેલી વાત છે આવેદનપત્ર. એમાં એ નામની કલમ. શેરથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપનીએ તેના નામને છેડે લિમિટેડ અને મર્યાદિત જવાબદારીવાળી ખાનગી કંપનીએ પ્રાઇવેટ લિમિટેડ શબ્દો લખવા પડે છે. ભારતમાં નોંધાયેલી અન્ય કંપની જેવું નામ તેમજ રાષ્ટ્રહિતને નુકસાન કરે એવું નામ રાખી શકાતું નથી. રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ. કંપની રજિસ્ટ્રાર અને જાહેર જનતા કંપની સાથે પત્ર વ્યવહાર કરી શકે અને અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરી શકાય તે માટે કંપનીની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું જણાવવું પડે છે. ધ્યેય અથવા ઉદ્દેશની કલમ. આવેદનપત્રની સૌથી મહત્વની કલમ છે કંપની કયા ઉદ્દેશ્ય માટે અને કયો ધંધો કરશે તે આ કલમમાં જણાવવામાં આવે છે. જે ઉદ્દેશ માટે કંપનીની સ્થાપના કરવામાં આવે તે સિવાયના ઉદ્દેશ માટે
કંપની કાર્ય કરી શકે નહીં. ડી. જવાબદારીની કલમ. કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત, અમર્યાદિત કે બાંહેધરીથી મર્યાદિત છે. તેનો ઉલ્લેખ આ કલમમાં કરવામાં આવે છે. એક જ વ્યક્તિની કંપનીના કિસ્સામાં મૂળ વ્યક્તિના મૃત્યુ કે કરાર કરવાની અસમર્થતાને કારણે બીજી વ્યક્તિ તરીકે કોનું નામ દાખલ કરવામાં આવશે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે. ઈ. મૂડીની કલમ. કંપનીની સત્તાવાર મૂડી અને તેનું વિભાજન નિશ્ચિત રકમના શેરમાં કરવામાં આવ્યું છે તે જણાવવામાં આવે છે. એફ. સ્થાપનાની કલમ. જાહેર કંપની હોય તો ઓછામાં ઓછા 7 અને ખાનગી કંપની હોય તો ઓછામાં ઓછા 2 સભ્યોએ તેમની સહી સાથે કંપનીની સ્થાપના કરવા ઈચ્છે તેવું નિવેદન આપવું પડે છે. આવેદનપત્રમાં આપણે આટલા પોઈન્ટ જોયા. નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસના સરનામાની કલમ, ધ્યેય અથવા ઉદ્દેશ્યની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ, સ્થાપનાની કલમ. બીજી વાત કરીએ નિયમનપત્ર. કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. નિયમનપત્ર શું છે? કંપનીના આંતરિક વહીવટના નિયમો નક્કી કરતો દસ્તાવેજ છે. આવેદનપત્રની મર્યાદામાં રહીને નિયમનપત્રમાં કંપનીનો વહીવટ ચલાવવા માટે નિયમો જણાવવામાં આવે છે. તેમાં સભ્યોના અધિકારો, શેર હપ્તા, શેર જપ્તી, સંચાલક મંડળની સત્તા વગેરે નિયમોનો સમાવેશ થાય છે. આવેદનપત્ર અને નિયમનપત્રની નોંધણી થવાથી બંને દસ્તાવેજો જાહેર દસ્તાવેજો બને છે. ત્રીજી વાત, સંચાલકોની યાદી. સંચાલક તરીકે કામ કરવા માટે તૈયાર હોય તેવી વ્યક્તિઓની યાદી, તેમના નામ, સરનામા, ઉંમર, વ્યવસાય, રાષ્ટ્રીયતા સાથે કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવી પડે છે. કંપનીના સંચાલકોમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ મહિલા સંચાલક હોવી જરૂરી છે. ચોથો પોઈન્ટ, સંચાલકોની લેખિત સંમતિ. જેમનું નામ સંચાલક તરીકે દર્શાવવામાં આવ્યું હોય તેઓ સંચાલક તરીકે કામ કરવા તૈયાર છે એવી લેખિત સંમતિ આપવી પડે છે. પાંચમો પોઈન્ટ, અન્ય કંપનીમાં હિત અંગેની જાહેરાત. કંપનીના સંચાલકો, મેનેજર, સેક્રેટરી કે ભરણું ભરનાર જો બીજી કંપની સાથે હિત સંબંધ ધરાવતી હોય તો તે અંગેનું નિવેદન નોંધાવવું પડે છે. છઠ્ઠો પોઈન્ટ, કાયદા પાલનની જોગવાઈઓનું નિવેદન. કંપનીની નોંધણી માટે ઉપયુક્ત બધી જ કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવામાં આવ્યું છે તે અંગેનું નિવેદન નિયત ફોર્મમાં કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું પડે છે. ઉપરના દસ્તાવેજો સાથે જરૂરી નોંધણી ફી ભરવામાં આવે છે. કંપની રજિસ્ટ્રારે દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ જો દસ્તાવેજો સંતોષકારક માલુમ પડે તો તેની નોંધણી કંપનીના ચોપડામાં કરે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ રજિસ્ટ્રાર નોંધણીનું પ્રમાણપત્ર આપે છે. નોંધણીના પ્રમાણપત્રમાં જે તારીખ આપવામાં આવી હોય તે તારીખથી કંપનીની શરૂઆત થયેલી ગણાય છે. કંપની રજિસ્ટ્રાર કંપનીની નોંધણીનું પ્રમાણપત્ર આપવાની સાથે કંપની ઓળખ નંબર ફાળવે છે જે
કંપનીની ઓળખ બને છે અને તેનો સમાવેશ નોંધણીના પ્રમાણપત્રમાં કરવામાં આવે છે. કંપનીએ રજૂ કરેલ મૂળ દસ્તાવેજો અને માહિતી પત્રકો કંપનીનું વિસર્જન ન થાય ત્યાં સુધી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે સાચવવામાં આવે છે. ખાનગી કંપની આ વિધિ પૂરી કર્યા બાદ ધંધો શરૂ કરી શકે છે, જ્યારે જાહેર કંપનીએ વિજ્ઞાપનપત્ર બહાર પાડી લઘુત્તમ ભરણાની શરતો પૂરી કર્યા બાદ શેરની ફાળવણી કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે અભ્યાસ કર્યો, કંપનીના પ્રકારોની વાત આપણે કરી, તેમાં આપણે પહેલો પોઈન્ટ જોયો હતો ખાસ કાયદા દ્વારા અસ્તિત્વમાં આવતી કંપની. એમાં 3 ભાગ જોયા: જાહેર કંપની, ખાનગી કંપની, એક વ્યક્તિની કંપની. જાહેર કંપનીમાં શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, અમર્યાદિત જવાબદારીવાળી કંપની. ખાનગી કંપનીમાં શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, બીજું બાંહેધરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, ત્રીજો પોઈન્ટ અમર્યાદિત જવાબદારીવાળી કંપની. અને એમાં ત્રીજો ટોપિક આવે છે એક વ્યક્તિની કંપની. આ વાત હતી સભ્ય સંખ્યાની દ્રષ્ટિએ એના 3 પ્રકાર પડે છે: એક તો જાહેર કંપની, ખાનગી કંપની અને એક વ્યક્તિની કંપની. હવે જોઈએ મિત્રો, વર્ચસ્વની દ્રષ્ટિએના 3 પ્રકાર પડે છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. અને નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ 2 ભાગ જોયા આપણે: ભારતીય કંપની અને વિદેશી કંપની. વિદ્યાર્થી મિત્રો, આજે આ ટૉપિક જે જોયા એનો બરાબર અભ્યાસ તમારે કરવાનો છે અને ખૂબ જ ધ્યાનપૂર્વક અભ્યાસ કરી બધા પોઈન્ટ યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો જ તમને ફાયદો થશે. આજના માટે આટલું જ મિત્રો. થેન્ક યુ.